યુવાનોને નોકરીની લાલચ આપીને ફસાવતા અને વિદેશ મોકલી ઠગતા આખરે સાયબર સ્લેવરીના કૌભાંડનો થયો છે પર્દાફાશ અને પકડી પડાયા છે 3 આરોપીઓ। ગુજરાતમાં સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ થયો। સાયબર ક્રાઇમે જૂનાગઢના પતિ પત્ની અને આણંદના એક વ્યક્તિની ધરપકડ કરી। આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના 2 ભાઈઓ સાથે મળીને કામ કરતા હતા અને એક મોટી ગેંગનો ભાગ હતા। આરોપીઓ યુવક યુવતીને ડેટા એન્ટ્રી જેવા કામોના બહાને વિદેશ લઈ જવા માટે લલચાવતા। પાકિસ્તાનીઓ ભારતીય યુવક યુવતીઓને બોર્ડર પાર કરાવી દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલતા હતા। 41 ભારતીય નાગરિકોને દુબઈના રૂટથી થાઇલેન્ડ અને મ્યાનમાર જેવા દેશોમાં મોકલવામાં આવ્યા હતા। ત્યાં ગયા બાદ તેમને એઆઈનો ઉપયોગ કરી રોકાણ કરવાના નામે છેતરપિંડીના કામોમાં જોતરવામાં આવતા હતા। આ લોકો પાસે જનરલી ડેટિંગ એપ રિલેટેડ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ, ક્રિપ્ટોકરન્સી રિલેટેડ ફ્રોડ અને સોશિયલ મીડિયાથી હની ટ્રેપ કરી અને નાગરિકોને ઇન્વેસ્ટમેન્ટની લાલચ અપાવવી અથવા એમની સાથે છેતરપિંડી કરવી, જેમ આગળ હિતેશના કેસમાં જણાવ્યું હતું એમ એઆઈ બેઝડ કન્ટેન્ટથી નાગરિકોને છેતરવાની કામગીરી આ ગેંગો દ્વારા આચરવામાં આવતી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ ગુનાહિત નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।